બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 29 આદિવાસી પરિવારોનું ગૌરવપૂર્ણ પુનર્વસન કરવામાં આવ્યું હતું। આ પરિવારો જે કોદરવી સમુદાયના 300 જેટલા સભ્યો છે, તેઓ 12 વર્ષ અગાઉ ચોળોતરુ નામના કુરિવાજને કારણે પોતાનું ગામ છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હતા। ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા પોલીસે વિસ્થાપિત સમુદાયોનો સંપર્ક કરી ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના વડીલો સાથે બેઠકો યોજીને સુલેહ શાંતિપૂર્વક પુનર્વસન શક્ય બનાવ્યું હતું। ગામમાં ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે પુનર્વસન કરાયેલા આવાસનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું। 12 વર્ષ બાદ પોતાના ગામમાં પાછા ફરેલા પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગૃહમંત્રીએ પોતાના હાથે દાણાઓ વાવીને ખેતીનો પ્રારંભ પણ કરાવ્યો હતો। બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા, ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને, પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી। આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો। ઇલેક્ટ્રિસિટી હોય, પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ, પાણી, ટોયલેટ, ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે। પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે। આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન આ વિસ્તારની અંદર કરાવ્યું છે। હું આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું। અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું। આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ।